ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ બનાવે છે ખીર ને પૂરી. આજે ક્યાં શુક્રવાર છે અંજુ? શુક્રવાર હોય તો જ બનાવાય. એમાં નથી ચણા ને ખીર ને પૂરી હોય. પૂરી તો આપણે ઘીમાં તળવાની હોય. પણ ઘીની તેવડ નથી એટલે હું આ તેલમાં તર નાખું એટલે હાલે. માતાજીને ભોગ ધરવો હોત ને તો ઘીમાં વરી અમારે આ સંતોષી માતાજીને ખાવા. અમારે આ માતાજીને ધરવાનું છે કે હા. મારા ધારાબેન ને ખીર પૂરી ખાવા છે તો કર્યા છે. અને સંતોષીમાનું વ્રત તમે કર્યું છે કે નહીં મને કહેજો. એમાં ખટાશ નો ખાવાની હોય અને જયારે એનું ઉજવણું કરીએ ને ત્યારે ખીર પૂરી ને ચણાનો પ્રસાદ હોય. કા એક જ તહેવાર એવો છે કે છોકરાઓને જમાડવાના હોય, નહીતર તો બધાને છોકરીઓ જમાડવાનું હોય. કા ગોયડી જમાડે, આમાં ગોયડા જમાડવાનું હોય. પણ એમાંય નિયમ હોય આગલા દિવસથી ખટાશ વાળું કઈ ખાવાનું નહીં, તો જ એને છે ને ગોયડી કરવાની, તો જ જમવા બોલાવવાના. કેમ કે સંતોષીમાના શુક્રવાર તો બહુ આકરા કહેવાય. મેં બહુ કર્યા, 3-4 વાર કર્યા. મેન ખતરો વાળી તહેવાર હોય ને એનું બહુ ખતરનાક હોય ને એવા તહેવાર મેં ઓલા વ્રત કર્યા. એવા વ્રત જ મેં કર્યા. ત્યાં તો જો મને આવા સરસ ઘરવાળા મળ્યા. હું એ જ વિચાર કરતી હતી કે આ મને કેમ આવા સરસ ઘરવાળા મળ્યા. પણ આ આકરા તપ વ્રત કર્યા ને એટલે એવું છે બધું. તો હાલો તમે બધા આવી જાવ. મસ્ત સોમવારે અડધી ભાખરી ખાવાની, અડધી ભાખરી ઓલા સોમવારે ખાવાની. જો મસ્ત એવી જો ખીર ને પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હાલો તમે બધા જમવા. હા તમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ અને આજ કમેન્ટમાં કહેવાનું કે તમે સંતોષીમાના વ્રત કર્યા છે કે નહીં. આવજો. જય ભોલેનાથ.